ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના વડાની રેસીપી આજે શેર કરવાના છીએ। તો કોઈ પણ તેલ ના રહે અને એકદમ ક્રિસ્પી વડા બનીને તૈયાર થાય તેવા આજે આપણે વડા બનાવવાના છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અહીંયા મેં 1 વાટકી સાબુદાણા લીધા છે। આપણે જે સાબુદાણા મોટી સાઈઝના હોય છે તે અહીંયા લેવાના છે અને આપણે સાબુદાણાને આ રીતે ધોઈ લઈશું 2 થી 3 પાણીએ, જેથી તેમાં એક્સ્ટ્રા ચાર્જ હોય તે નીકળી જાય। હવે આપણે જે વાટકીથી આપણે સાબુદાણા લીધા હતા એ જ વાટકીથી આપણે પાણી લઈશું અને તેને 2 કલાક માટે પલાળી દઈશું। તો અહીંયા 2 કલાક થઈ ગયા છે અને સાબુદાણા છે તે એકદમ સરસ એવા ખીલા ખીલા તૈયાર થઈ ગયા છે। અહીંયા આપણું પાણી છે તે બિલકુલ પણ વધ્યું નથી અને એકદમ સરસ એવા કોરા થઈ ગયા છે। હવે એમાં થોડું પણ મોઇશ્ચર હોય તેના માટે આપણે આ રીતે જારીવાળી કોઈ પણ તમારે ડીશ લઈ લેવાની અને આ રીતે તેને ફેલાવી લઈશું, જેથી તેને એકદમ સરસ એવી હવા મળે અને એકદમ સરસ એવા કોરા થાય। હજુ પણ હવે આપણી સાઈડમાં મેં અહીંયા શેકેલી સિંગ લઈ લીધી છે। મેં અહીંયા તમે જોઈ શકો છો, મેં એકદમ વધારે શેકેલી છે સિંગ અને તેના ફોતરા આ રીતે આપણે કાઢી લેવાના છે અને આપણે ખાણીમાં એડ કરી અને તેને ક્રશ કરી લઈશું। તમે મિક્સર જારમાં પણ એડ કરી શકો છો। તમારે અહીંયા જો તમારે ડાર્ક વડા ના પસંદ હોય આ રીતના, તો તમે અહીંયા જે મફરી છે તેને થોડી શેકી લેવાની અને તમે ભૂક્કો કરી શકો છો। તેનાથી વ્હાઈટ સાબુદાણાના વડા બનીને તૈયાર થાય છે। અહીંયા મેં ડાર્ક સિંગ રાખેલી છે, મને વધારે પસંદ છે એ રીતે। તો હવે આપણે એક મોટા બાઉલમાં આપણે સાબુદાણા છે તે એડ કરી દઈશું અને અહીંયા મેં 2 મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તે આપણે આ રીતે છીણીની મદદથી તેને છીણી લઈશું। અહીંયા મેં એક આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે ગ્રેટ કરી લઈશું સાથે સાથે। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી આપણે કાળી મરીનો પાવડર અને અહીંયા હું 1 ચમચી આપણે સિંધવ મીઠું એટલે કે ઉપવાસમાં ખવાતું મીઠું આપણે લઈશું અને એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને શેકેલી સિંગનો ભૂકો એડ કરી દઈશું। અહીંયા મેં રાજગરાનો લોટ લીધેલો છે, તમે સિંગાણાનો લોટ પણ લઈ શકો છો। આપણે તેમાં 1 વાટકી ધાણા એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે હાથમાં તેલ લગાવી લઈશું અને તેને એકદમ સરસ એવો શેપ આપીશું। અહીંયા આપણે તેલ લગાવી લઈશું અને આ રીતે થોડું થોડું પોષણ લઈશું અને આ રીતના આપણે વડાનો શેપ આપીશું। તો અહીંયા તમે એકદમ સરસ એવા ક્રિસ્પી વડા તમે તૈયાર કરી શકો છો। તમે કોઈ પણ વ્રત ઉપવાસ હોય તમે આ સાબુદાણાના વડા ટ્રાય કરી શકો છો। બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવા લાગે છે। તો અહીંયા આપણે જે સાબુદાણા વડા છે તે આ રીતે આપણે શેપ આપી દઈશું। બિલકુલ પણ આપણા જે સાબુદાણા છે તે બિલકુલ પણ ફાટશે નહીં અને એકદમ સરસ એવા આપણા વડા તૈયાર થશે। અહીંયા આપણે જે રાજગરાનો લોટ એડ કરેલો છે તેનાથી આપણા જે સાબુદાણાના વડા છે તે બિલકુલ પણ ફાટશે નહીં અને એકદમ સરસ એવા તૈયાર થશે। તો અહીંયા હું બધા જ વડાને તૈયાર કરી લઈશ। તો તમે જોઈ શકો છો, મેં અહીંયા બધા જ વડા તૈયાર કરી લીધેલા છે। હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે કઢાઈમાં। હવે આપણે બધા સાબુદાણાના વડા છે તે આપણે એડ કરી દઈશું અને તેને અલટ પલટ કરી લઈશું મીડિયમ ટુ લો ફ્લેમ પર। તો તમે જોઈ શકો છો અહીંયા આપણા જે વડા છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો આજની રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ, ફટાફટ કમેન્ટ કરી દો, લાઈક કરી દો અને મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે મને કમેન્ટ કરી દો। તો અહીંયા આપણા જે ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે।
તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજા પણ આપણે સાબુદાણાના વડા આપણે ફ્રાય કરી લઈશું આ રીતે. તો બહુ જ મસ્ત અહીંયા આપણા સાબુદાણાના વડા તૈયાર થયેલા છે. બિલકુલ પણ આપણા જે સાબુદાણાના વડા છે તે ફાટ્યા નથી અને આ રીતના તમે જો બનાવશો તો તમારા વડા છે તે એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે છે ફટાફટ કમેન્ટ કરી દો, લાઈક કરી દો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે સાબુદાણાના વડા છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર ફ્રેન્ડ્સ. રેસીપી ગમતી તો ફટાફટ લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. બાય બાય.